હા, તમે જે વિચારો છો એ જ હું વિચારું છું. ये क्या है? તો હા મિત્રો, આપણે ફરીવાર આવી ગઈ છે નાનકડા એવા વ્લોગ સાથે. ને આજે આપણે જવાનું હતું નાના એવા પ્રોગ્રામમાં. તો નાના એવા પ્રોગ્રામમાં જવાનું હતું એટલે તૈયાર થઈ જતા. થોડોક રાતનું ઉતારેલું છે એટલે થોડોક મેનેજ કરી લેજો. ને જે વિડીયો જોતા હોય કોમેન્ટ કરતા જજો એટલે મને ખબર પડે કે કોણ કોણ જોવે છે. રેડી? અહીંયા આવ્યા ત્યાં તો આ ઉકળતું હતું કંઈક હતું. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं તો હા, મને પણ આવું જ થતું હતું કે આ બધા શું કરે છે. બધા આવીને સુધારવા મીણા હતા, કાપવા મીણા હતા, પાપવા મીણા હતા. અને આ બધા ભાઈઓ ભેગા થઈને આમ જોઈજો કેટલા બધા સોડા ભેગા કર્યા, કેટલો લીંબુનો રસ કાઢ્યો છે. ભાઈ બનાવવા જતા તો એને મળી લીધું તો શાંતિથી. લાઈક કરવાનું કીધું છે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નાઈન પાસ આપણે શાક મૂકી દીધું તો ભાઈ. તો હા, આવી જ રીતે આવા નવા કામ નાના મોટા થતા રહે છે. હારો નનુભાઈને આપણે કળશો આપી દીધો હતો. કળશો આમ નહોતો આપ્યો, આમ આપ્યો તો. સમજી જાજો. થોડી માથાકૂટ ન કરતા. આપણે થોડુંક કામ કરી નાખ્યું છે ને પાછું શાક સડવા મૂકી દીધું છે. હું લેવા મૂક્યું છે ખબર નથી, પણ શેનું શાક છે જેને ખબર હોય, ખબર પડી હોય કોમેન્ટ કરી દેજો. આગળ જતા ખબર પડી જાય. હારો આ મીટિંગ ચાલુ છે ભાઈ. મોટું ડિસ્કશન ચાલુ હતું, આપણે આડું ન પડે. હારો આપણે ડિસ્કશન પત્યું ત્યાં તો શાક બનીને તૈયાર થઈ ગયું હતું. તો હવે શાક વાટે જેવી. હારો અહીંયા બીજા પ્રોગ્રામની તૈયારી થાય છે. તો એક પ્રોગ્રામ થઈ જાય એટલે બીજા પ્રોગ્રામની એમ જોઈ એટલે તૈયારી હાલે હો. બાકી ઉડે તો જ આ નગર બાવળિયામાં ગા આવી ગઈ હતી ડીશ ને આપણે જમી લીધું હતું ને બધું હંકેલીને મૂકી દીધું. તો ભાઈ મળ્યો તો આવા નવા લોક સાથે ત્યાં સુધી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.